તો છોટાઉદેપુરમાં બોગસ ડોક્ટર્સની હાટડીઓનો રાફડો ફાટ્યો છે. જોજ અને મંડલવા ગામે 2 ડિગ્રી વગરના પરપ્રાંતીય ઝોલા છાપ ડોક્ટર્સ મંતવ્ય ન્યૂઝના કેમેરામાં કેદ થયા છે. જોજ ગામે છેલ્લા 15 વર્ષથી બંગાળી ઝોલા છાપ ડોક્ટર પ્રેક્ટિસ કરી રહ્યો છે. આ બોગસ ડોક્ટર એલોપેથી ટ્રીટમેન્ટ આપીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો છે. આ બંગાળી ડોક્ટર સામે અગાઉ પણ કેસ થઈ ચૂક્યો છે, પરંતુ તેમ છતાં ફરીથી આ બોગસ ડોક્ટર પોતાની હાટડીને ખોલી ગરીબ લોકોના આરોગ્ય સાથે રમત રમવાનું શરૂ કર્યું છે. જોજ બાદ નજીકના મંડલવા ગામે ઝોલાછાપ ડોક્ટર પોતાનું દવાખાનું ચલાવી રહ્યો છે. ઘરની બહાર એક શેડ ઊભો કરીને 10 વર્ષથી અહીંયા દવાખાનું ચલાવે છે. चिमंगल जा रहा हूँ, 15 साल से यहाँ छूँ। थोड़ी मोर प्रैक्टिस हल्का फुल्का करता पेट के लिए, बस। केस से अभी रसीद नहीं आया, रसीद आएगा तो चला जाऊँगा। पुलिस केस मतलब रिपोर्टर रिपोर्ट किया था तो लेके गए थे, सब पूछताछ करी, सब कुछ केस हुआ था। પછી रसीद वो कोर्ट में चला गया था, कोर्ट में से પછી रसीद आएगा तो चला जाऊँगा। डर तो लगता है इसलिए तो चला जाऊँगा। अभी रसीद आ जाएगा तो चला जाऊँगा। 15 साल से यहाँ पे अभी तक नहीं गए तो कहाँ से जाएंगे? ना, ये तो अभी भी केस हुआ है, इसके पहले तो ऐसा कुछ नहीं। ये तो देखिए, जो होम्योपैथी है उसका तो एलोपैथी यूज़ करना नहीं चाहिए। तो भी करता हूँ, पेट के लिए करता हूँ। सब ऐसी बात है कि इतना सारा मेडिकल वेस्ट भी आपने डाला हुआ है, उसको जला देना पड़ेगा। जला देना मेडिकल पड़ेगा। वेस्ट ठीक। ज़्यादा नहीं लेता हूँ, सिलान चलाता हूँ तो 300 रुपया 250 रुपया लेता हूँ। तो कितना पेशेंट आ जाता है? कितना दिवस में 8, 10, 3, 4 ऐसे आ जाते हैं। પરંતુ છતાં પણ આપના માધ્યમથી માહિતી મળી છે તો એ અંતર્ગત ટીમ બનાવીને એક ક્રોસ ચેક કરવામાં આવશે અને એમાં તાલુકા આરોગ્ય અધિકારી અને મેડિકલ ઓફિસર્સની ટીમ દ્વારા એનું ફિલ્ડમાં જરૂરી તપાસ કરીને જો એમાં બોગસ ડૉક્ટર ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા હશે તો એ બાબતે સરકારશ્રીના ધારાધોરણ મુજબ અને ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ 2021 અંતર્ગત જે સરકારશ્રીએ જોગવાઈઓ કરી છે એ અંતર્ગત એમની સામે આગળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।